મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમારી દરેક મૂંઝવણનો સચોટ નિદાન જણાવીએ છીએ. જેનો જન્મદિવસ આવતીકાલે છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ ટેરોટના માધ્યમથી. તો આવી બધી સુંદર મજાની ચર્ચા સાથે કાર્યક્રમની શરૂઆત કરીશું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો. પંચાંગમાં તારીખ 10/4/2026 ને વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2082 ચૈત્રવદ આઠમ છે. ધનરાશિનો ચંદ્ર છે. પૂર્વ અષાઢા નક્ષત્ર છે. શિવ યોગ અને બાલોકરણ છે. પંચક કે વિછોડો નથી. સૂર્ય મીન રાશિમાં છે. ચંદ્ર ધન રાશિમાં છે. 6:24 કલાકે સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:58 કલાકનો છે. 2:10 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 12:12 છે. અભિજીત મુહૂર્ત 12:16 થી 1:06 છે. રાહુકાળ 11:05 થી 12:43 નો રાહુકાળ છે. અને રાહુકાળમાં શક્ય હોય ને ત્યાં સુધી કોઈ સારા શુભ કામ ના થાય તેની ખાસ ધ્યાન રાખજો, નોંધ લેજો. હવે કાલે તમે જુઓ તો દિવસ મધ્યમ છે. ચૈત્ર માસ ચાલે છે, મીનારક ચાલે છે. કોઈ શુભ કામ થશે નહીં, સારા કામ થશે નહીં. પણ કદાચ કોઈ કામ આવીને અટક્યું છે, ઊભું રહ્યું છે, કરવું પડે કાલે જ છે, એમ જ છે, તો એના માટે આપણે દિવસ રાતના ચોઘડિયા જોવાના છે. એ પહેલા આપણે વાત કરવાની છે દિન વિશેષની. જી બેન. જી મહારાજ, તો પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો. પ્રભુ કાલે શુક્રવાર છે. શુક્રવાર એટલે માં લક્ષ્મીજીનો દિવસ કીધો છે આપણા શાસ્ત્રોમાં. કમળ કાકડી લક્ષ્મીજીને ચડાવો તો બહુ સારું. 5 કમળ કાકડી, 1 કમળનું ફૂલ અને કોરું કંકુ માતાજીને અર્પિત કરવાથી તમારા ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ વધે છે. તમે સમજો કે જો તમારી કુંડળીમાં શુક્ર નબળો છે અને શુક્રને બળવાન બનાવો છે તો તમે લોકો દર શુક્રવારે 5 કમળ કાકડી, કમળનું ફૂલ, કોરું કંકુ, ગુલાબનું અત્તર, આ બધું માતાજીને ચડાવવાથી તમારા શુક્રને બળ બને છે. શુક્ર બળવાન થાય છે. અને શુક્ર બળવાન થાય એટલે એક તો લગ્નના યોગ ઊભા થાય, બીજું તમારા પ્રેમ વિવાહના યોગ ઊભા થાય, ત્રીજું તમને ધન ઐશ્વર્ય મળે, તમારા સૌંદર્યમાં વધારો થાય, અલગ કરિશ્મા તમારો વધે. માટે શુક્રને બળવાન કરવા આપણે આટલું કરવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે દર્શક મિત્રોને જણાવશો. દિવસ રાતમાં પ્રથમ ચોઘડિયું લાભ છે જે વહેલી સવારે 8 થી 9:32 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:32 થી 11:05 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 12:41 થી 2:15 કલાકનું છે. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. પ્રથમ લાભ, બીજું અમૃત અને ત્રીજું શુભ. જો તમારે પણ કાલે આમ અટકીને કામ ઊભું રહ્યું છે, કરવું જ પડે એમ છે, તો કાલે આ કરજો, લાભ થશે. ચોઘડિયામાં રાત્રિનું પણ છે જે 9:49 થી 11:15 નું છે, લાભ ચોઘડિયું. તો આ વાત કરીએ આજે આપણે દિવસ રાતના ચોઘડિયાની. જી બેન. જી મહારાજ, તો હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. ભાઈ, આજનો વિશેષ મુદ્દો એવો છે કે બધા એવું પૂછે છે મહારાજ કયા ગ્રહો કેવું ફળ આપે, મીન્સ કુંડળીમાં કયો ગ્રહ સારો હોય તો એનું ફળ શું મળે. ઘણા લોકોની ઉત્સુકતા છે. તો આજથી શરૂઆત કરીએ આપણે કે ભાઈ પહેલો આપણે કે ભાઈ કુંડળીમાં સૂર્ય સારો છે તો સૂર્ય શું ફળ આપશે, સારું ફળ શું આપશે. જો કુંડળીમાં સૂર્ય સારો હોય, પ્રથમ સ્થાનમાં બેઠો છે, ચોથે બેઠો છે, 7મે બેઠો છે, 10મે બેઠો છે, 5મે કે 9મે સ્વગૃહી કે ઊંચનો થઈને બેઠો છે, તો માણસને એક રાજા જેવું જીવન આપશે. કારણ કે સૂર્ય પોતે રાજા છે. એને પિતાનું સુખ બહુ સારું મળશે, પિતાથી ફાયદો થતો રહેશે, પિતાથી લાભ થતો રહેશે,
પિતા સંકટ સમયની સાંકળ બનશે. કુંડળીમાં સૂર્ય સારો હોય તો માણસનું આરોગ્ય પણ સારું હોય, અટ્ટોકટ્ટો પૃષ્ઠ હોય, પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય, બોલે તેનું વજન પડતું હોય અને તેની આંખો પણ ભરાવદાર હોય, જેનો કુંડળીમાં સૂર્ય બહુ જ સારો હોય. જેનો કુંડળીમાં સૂર્ય ખરાબ હોય તે લોકો બીમાર રહેતા હોય, પિતાનું સુખ ઓછું હોય, નાની મોટી લેબર વર્ક એટલે મજૂરી કરી ખાતા હોય. જેનો સૂર્ય બહુ સારો હોય, 100% મોટામાં મોટો સરકારની નજીક મંત્રી બની શકે, સરકારની નજીક જઈ શકે, સરકારી કામો કરી શકે, સરકાર ક્ષેત્રોથી લાભ લઈ શકે અને સરકારી પરીક્ષામાં પણ સારી રીતે પાસ થઈ શકે છે. સૂર્ય પોતે જ સરકાર છે માટે. પણ જો નબળો હોય તો પિતાનું સુખ ઓછું હોય, તબિયત પણ વારે ઘડીએ બગડતી રહેતી હોય, અને ત્રીજી વસ્તુ, બોલે એનો પ્રભાવ ના પડતો હોય, બોલેલું દબાઈ જતું હોય, પર્સનાલિટી ના હોય. તો આ સૂર્ય નબળો હોય ત્યારે આ ઘટનાઓ બનતી હોય, આવી વસ્તુઓ થતી હોય. તો સૂર્યને પ્રબળ કરવા શું કરવું? તો સૂર્યને પ્રબળ કરવા માટે દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવવું. સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે ચપટી હળદર નાખીને જળ ચડાવવાથી એમાં પ્રભાવ વધારે પડે છે. સૂર્યના મંત્ર છે ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ રવિએ નમઃ, ઓમ મર્ચે. એવા 12 નામ છે આખા. એવા 12 નામ 12 વખત બોલવાના હોય છે, અને 12 નામ 12 વખત બોલીને સૂર્યને નમસ્કાર કરવાના હોય છે, એટલે કે સૂર્યને વંદન કરવાનું હોય છે. સૂર્યને વંદન કરવાથી, 12 નામ 12 વખત બોલવાથી તમારા શરીરની અંદર એક અનોખી સ્ફૂર્તિ આવે છે. સાથે તમારા જે નોકરી છે, સરકારી નોકરીની ઈચ્છા છે, તે પૂર્ણ પણ થાય છે. સાથે સૂર્ય જેનો ખરાબ છે તેને આંખોની સમસ્યા પણ રહે છે, હાર્ટને લગતી સમસ્યા થાય. ચોથા સ્થાનમાં સૂર્ય નબળો તો 100% હાર્ટને લગતી સમસ્યા થાય છે. હૃદયને લગતી સમસ્યા બહુ ના થાય તેનું ધ્યાન રાખવું, જેનો સૂર્ય ચોથા સ્થાનમાં છે. ખાસ ધ્યાન રાખશે. 10મે સૂર્ય નીચનો હોય તો પિતાથી દૂર થવાનું થાય છે, પિતાનું કોઈ કારણોસર રહેવાનું દૂર થાય છે, સુખ મળતું નથી. આવી બધી ઘટના બને છે. સૂર્ય કઈ રાશિમાં સારો તે વિશે વાત કરીએ તો સૂર્ય મેષ રાશિમાં સારો, સિંહ રાશિમાં સારો, સૂર્ય વૃશ્ચિક રાશિનો સારો. આ 3 રાશિનો સૂર્ય બહુ બળવાન કીધો છે, બહુ જ સારો કીધો છે. સૂર્ય મધ્યમ ફળ કઈ રાશિમાં આપે? તો સૂર્ય ગુરુ અને મીન રાશિમાં મધ્યમ ફળ આપે, કર્ક રાશિમાં મધ્યમ ફળ આપે. સૂર્ય ખરાબ ખરાબ ક્યારે ગણાય? તો સૂર્ય વૃષભનો છે, સૂર્ય મકર રાશિનો છે, સૂર્ય કુંભ રાશિનો છે, સૂર્ય તુલા રાશિનો છે, તેને નીચનો અને અસ્તનો કીધો છે. સૂર્ય સમાન અને ઉત્તમ ફળ આપનારો મિથુન અને કન્યાનો કીધો છે, કારણ કે બુધ આદિત્ય યોગ બને સૂર્યનો. એટલે આવી કુંડળીમાં સૂર્ય સાથે બુધ હોય તો બુધ આદિત્ય યોગ બને, ને એમાં પણ મેષ મિથુન કન્યાનો હોય તો 100% માણસ સારામાં સારી પદવી ઉપર બેઠો હોય, ગર્વથી તે એના કામોને પાર પાડી શકતો હોય છે, અને રાજા જેવું વ્યક્તિત્વ ધરાવતો હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી સૂર્યગ્રહ વિશે, અને સૂર્ય નબળો હોય તો શું કરવું તે વિશે પણ વાત કરી. સૂર્ય નબળો હોય તો શું ઘટનાઓ થાય તે વિશે પણ વાત કરી. આવતીકાલે આપણે ચંદ્ર ઉપર વાત કરીશું.
અને ત્યારબાદ પછી આપણે આગળ વધીશું. તો સુંદર મજાના જે લોકોની પણ કુંડળીમાં સૂર્ય નબળા છે તે લોકોને ઉપાય આપ્યા છે તે ખાસ કરે. આદિત્ય હૃદય સ્તોત્રમ બહુ જ સારો પ્રભુ બધા માટે કરવાનું રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મેષ રાશિના કાલે કામ વધારે રહે, દોડધામ વધારે રહે, રોજિંદા કરતા વધારે તમારે કામ કરવા જવું પડે. વાતો તમારી ઘણા સમયથી જૂની વાતો ક્યાંક ને ક્યાંક અટકેલી છે, નથી કોઈ મેળ પડતો, કોઈ કામ તમારા અધૂરા રહી ગયા છે, તો એનો ઉકેલ મળશે. દોડભાગ વધારે રહેશે, દિવસમાં દોડભાગ વધારે રહે. વેપારી વર્ગથી લાભ થાય. લીલો શુભ કલર શુભાંક 8 રહે. વૃષભ રાશિ, શરીરને તકલીફ પડે નહીં તેવું રાખજો. ઉઠતા બેસતા ચાલતા ક્યાંય વાગે નહીં તેનું ધ્યાન રાખજો. નાની વાતની અસર મોટી થશે. વાત એકદમ નાની હોય પણ એની અસર ખૂબ મોટી થાય. કોઈ વાતને બહુ વધારે મહત્વ આપવું નહીં. અમુક વસ્તુ જવા દેવી, જતી કરવી. મન મોટું રાખવું. કામની શરૂઆત થોડી મોડી થાય, સમયસર કામે પહોંચાય નહીં, સમયસર કામ થાય નહીં, તો તેનું ખાસ ધ્યાન રાખજો. સમયસર બધું થાય તેવો પ્રયત્ન કરજો. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ, કામને ધીમે ધીમે શરૂ કરીને આગળ વધજો. કામ તમારું વધી રહ્યું છે. ભવિષ્યલક્ષી ચિંતાઓ પરેશાન કરે, હેરાન કરે. મહિલા ટીમનું નેતૃત્વ કરી શકશે. લો બીપી, ગભરામણ થાય. અત્યારે ઉનાળો છે, વધારે ગરમી થાય નહીં, બીપી ગભરામણની સમસ્યા થાય નહીં, તેનું ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિને ભય અને તણાવનો સામનો કરવો પડે. નાની વાત ઉપર ઝઘડો ના થાય. વાત એકદમ નાની છે પણ સ્વરૂપ મોટું છે, તો નાની વાત ઉપર મોટો ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. કામ અંગે ધ્યાન રાખી શકો છો. માનસિક સંતુલન ખોરવાય નહીં. હા ભાઈ કર્ક રાશિ, મગજ ઠેકાણે રાખજો. બોલવાનું થાય તો મગજ ફરી જશે. આમાં ગરમી વધારે પડવાની ચાલુ થઈ ગઈ છે, ધ્યાન રાખજો. કેસરી શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના રાશિ પ્રમાણે વ્યક્તિત્વ છે. કાલ સિંહ બનીને ફરવાના જ તમે લોકો, પણ ગર્જના ખોટી કરતા નહીં. હા બધી બહુ બરોબર છે. લટાર બટાર મારવા નીકળો, રાજાની જેમ નીકળો, એમાં વાંધો નહીં, પણ ખોટી ખોટી ગર્જના ના કરતા. નોકરીમાં મનગમતું કામ મળે, સારા કામ થાય. પાર્ટનરનો વિશ્વાસ અને આદર વધે. બંને વચ્ચે સુસંગતતા થાય. સારી એવી આગળ જતા તમારી બંનેની પર્સનલ લાઈફ સુધરે. સ્વાસ્થ્ય થોડુંક સાચવવાનું છે. બહારનું ખાવા પીવાનું થોડું ઓછું રાખજો. રાખોડી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિ, મૂડમાં ફેરફાર થાય. સવારે આમ સરસ મજાનો મૂડ હોય, બપોર કારણ વગર મૂડ બગડી જાય, સાંજે પાછું જેવું છે એવું થઈ જાય. નાની વાત ઉપર રિએક્શન કરવાનું ટાળો. નાની નાની વાત ઉપર બધું બોલવાનું ટાળજો. તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ પહોંચે નહીં તેનું ધ્યાન રાખજો. તમારા વર્તન વાણીને સુધારજો. તમારા અધિકારી સાથે, અધિકારી સાથે કે કર્મચારી સાથે, બોસ સાથે કોઈની જોડે કાલે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે હવે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો હેલો, નમસ્કાર. 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 મનહરસિંહ બોલું છું, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી. જી બોલો મનહરસિંહભાઈ. આપની જન્મ તારીખ જણાવશો. નમસ્કાર કિશનભાઈ શાસ્ત્રી, નમસ્કાર, પ્રણામ. પ્રણામ, વંદન મનોહરભાઈ, કેમ છો? બસ બસ મજામાં છું. કેવો છે લાગે છે અમારો કાર્યક્રમ? કાર્યક્રમ તમારું વર્ષોથી જોઉં છું અને સારું લાગે છે. સચોટ જ્ઞાન મળે છે. પણ મારે થોડું, હું પોતે ગવર્મેન્ટ કર્મચારી છું
અચ્છા, મારે બેબીને અવારનવાર હું આપને પૂછું છું ને એક દીધામાં છે કે હવે બેબીને ડોક્ટર છે બેબી પણ એની જન્મ તારીખ છે 11/3/1998. સમય શું છે બેબીનો? જન્મ સમય જણાવશો 7 થી 8 ની વચ્ચે સવારે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે કોયડમ ગામ, મહીસાગર જિલ્લો. શું પ્રશ્ન છે બેબી માટે? પ્રશ્ન એવું છે બેબીને સંબંધની વાતો આવીને જતી રહી છે અને એના શાસ્ત્રીને મેં મળ્યું, એમણે મને 19/4 પછી સામેથી વાત આવે એવું કહે છે, પણ મને થોડું તમારા પર વધારે ટ્રસ્ટ લાગે છે. મને સચોટ તારીખ આપ જણાવો. જો હવે છે ને સિંહ રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, બુધવારનો દિવસના 14ની તિથિનો જન્મ હતો. કુંડલીમાં શનિ મંગળ બંને બીજા સ્થાનમાં છે બેબીને, અને 7મા સ્થાનમાં ચંદ્રમાં રાહુ છે, એટલે ગ્રહણ દોષ થયો. એટલે સાહેબ લગ્નમાં મોડું કરાવશે અને કરાવશે. એમાં પણ તમે અત્યારે જુઓ તો ગુરુની દશા ચાલે છે, 29/5/2026 સુધી ચાલવાની છે. પછી સૂર્યમાં શનિ તો સ્વાભાવિક રીતે તમે સમજો તકલીફ આપે. હવે આવતી ફેબ્રુઆરી પછી 2027ની ફેબ્રુઆરી પછી એને લગ્નના યોગ બહુ સારા ખીલશે, કારણ કે સૂર્યમાં બુધ આવશે. એટલે આવતી ફેબ્રુઆરીથી આવતી નવેમ્બર ડિસેમ્બર સુધી એના લગ્નના યોગ થશે. ત્યાં સુધી તમારે પ્રભુ રાહ જોવી પડે એમ છે. ત્યાં સુધી બેબીને રોજ જે શંકર ભગવાનની પૂજા કરવાનું કહો, નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને લીલા મગ ચડાવે, સાથે એક સફેદ ફૂલ ચડાવવાનું રાખે. એનાથી સારું રહેશે. ઓપેલ કરીને એક રત્ન આવે એને ધારણ કરાવજો, ઘણો એવો ફરક પડશે. વહેલી તકે લગ્નના યોગ પ્રબળ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. જી બેન, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા વિશે પ્રશ્ન છે. 18/4/2012. જન્મ સમય? જન્મ સમય સાંજે 7:15. જન્મ સ્થળ? જન્મસ્થળ જામકંડોળા. મારો પ્રશ્ન એ હતો કે હું હવે 10માં આવીશ તો 10માં નીકળી શકીશ કે નહીં? મારે 12 સુધી ભણવું છે તો મારું ભવિષ્ય કેવું રહેશે? 12માં પાસ થાય કે નહીં? મિથુનનો ચંદ્ર, તુલા લગ્ન, આદ્રા નક્ષત્ર, છઠની તિથિ છે. બુધ અને સૂર્ય સારો છે. 100% તમે આગળ ભણી શકશો. સારું એવું તમારું નામ પણ બજારમાં રહેશે, ખ્યાતિ મેળવી શકો એમ છો. તમારે શનિ મંગળ ખાલી 8મા સ્થાનમાં છે, એ થોડુંક ધ્યાન રાખવા જેવું છે. બાકી સારું છે. ઉપાય આપું છું, તુલસીના 5 પાન દરરોજ ખાવાનું રાખજો. દર બુધવારે ભગવાન ગણપતિને દુર્વા ચડાવજો ભૂલ્યા વગર. આટલું 2 વસ્તુ કરશો એટલે બધું ધીરે ધીરે તમારું પાટા ઉપર આવી જશે. આ ખાસ કરજો. 2 ઉપાય કીધા એ, બાકી વાંધો આવ્યો નથી. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ જણાવશો. તુલા રાશિની આપણે વાત કરીએ તો ભાઈ જીવનમાં સંતુલન જાળવવાનું રહેશે. તમારી પર્સનલ લાઈફ બંને ભેગી ના થાય તેનું ધ્યાન રાખજો. સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પતિ પત્નીના સંબંધો મધુર બનશે. સ્વાસ્થ્યમાં સુધાર આવે. વાદળી શુભ કલર, શુભાંક 7 રહે. વૃશ્ચિક રાશિ વિદ્યાર્થીઓનું મહેનતનું ફળ મળે. અટવાયેલા કામ પૂર્ણ થાય. અનુભવી વ્યક્તિનો સાથ મળશે. નિર્ણય તમારી મરજીથી લઈ શકો છો. ગ્રે શુભ કલર, શુભાંક 5 છે. ધનરાશિ અચાનક ધનલાભ થાય. આકસ્મિક ધનલાભ થશે. વિદેશમાં કામ કરવાની અવસર મળે. રિલેશનશિપમાં તણાવ આવે. કસરતથી દિવસની શરૂઆત થાય. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિ પરિવારમાં મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. વડીલોની સલાહથી કામ આગળ કરીશું. પત્નીનો સાથ મહત્વપૂર્ણ રહેશે. લોહી સંબંધી બીમારી આવે નહીં તેનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિ પરિવારથી દુઃખી છો, હેરાન પરેશાન છો તો વાંધો નથી. હવે બધું ધીરે ધીરે સરખું થવા લાગશે. સારો અને ખરાબ બંને અનુભવ રહેશે. કરિયરને લઈને કન્ફ્યુઝન રહેશે. પાર્ટનર તમારા વિરુદ્ધ કોઈ ભડકાવી નહીં તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 3 રહેશે. મીન રાશિ કામમાં નવા માર્ગ ખુલે, કામમાં સારું લાગે. આપેલા રૂપિયાના હિસાબ રાખજો. જ્યાં પૈસા આપો છો, જ્યાં પૈસા મૂકો છો
પૈનો હિસાબ રાખવો જરૂરી છે. મોજ મસ્તીમાં વધારે રસ રહેશે, નવા કોન્ટ્રાક્ટ મેળવી શકો. વાદળી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા, ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરો આપણે એસ ઓફ પેન્ટિકલ્સ કરીને નીકળ્યું છે. શું સૂચવે છે એસ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? શું કહી રહી છે ડિયર એન્જલ્સ? તો લખ્યું છે કે ભાઈ અબન્ડન્સ મળશે, બહુ સારું. અબન્ડન્સ એટલે સારામાં સારો, વેલ્થ, પ્રોસ્પેરિટી, હેલ્થ, એટલે બધી રીતે તમારી વેલનેસ છે, ઓપોર્ચ્યુનિટીઝ છે, ન્યૂ કરિયર એન્ડ ન્યૂ વે, નવા રસ્તાનો નવો માર્ગ ખુલવાનો છે, અને સાથે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. તો વર્ષ બહુ સારું છે. જેનો કાલે જન્મદિવસ છે, શું કરવાથી સોનામાં સુગંધ પડે? દરરોજ જે ગુલાબનું અત્તર લગાવવાનું રાખજો. જેનો પણ કાલે જન્મદિવસ છે, ઓટોમેટિક બધું સારું અને સરસ થવા લાગશે. આટલું કરજો પ્રભુ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ મૂંઝવણ હોય કે કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર